દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ છે। દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને રોક લગાવી છે। સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રે રોક લગાવી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું અને હવે 21 ટાપુ પર અવરજવર પર રોક લગાવાઈ છે તો તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, પહેલા ડિમોલિશન અને હવે આ ટાપુઓ પર જવા પર રોક। જી સંધ્યા, વાત કરવામાં આવે તો સમુદ્ર તટથી 3 તરફથી ઘેરાયેલા દ્વારકા જિલ્લામાં કુલ 24 જેટલા ટાપુ આવેલા છે, જેમાંથી 21 જેટલા જે નિર્જન ટાપુ છે તેમાં લોકોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ સમુદ્ર તટથી જે જોડાયેલા ટાપુઓ આવેલા છે, આ ટાપુમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ન ઘટે તેમજ ધાર્મિક સ્થળો પર ધાર્મિક પ્રવૃત્તિના નામે કોઈ પણ ગેરપ્રવૃત્તિ ન સર્જાય તે માટે જે તંત્ર દ્વારા છે તે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ જાહેરનામું 26/9/2025 સુધી અમલમાં રહેશે અને આ 21 જેટલા નિર્જન ટાપુ છે તેમાં લોકોની અવરજવર પર રોક લગાવી છે। જી આપનો આભાર।